વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે પ્રાણીઓ છે એમની અંદર કયા પ્રકારની ઉત્સર્ગિકીય અથવા ઉત્સર્ગીય રચનાઓ જોવા મળે છે એમનો અભ્યાસ કરવાનો છે. પરંતુ એમના પહેલાં આપણે આગળનો જે કાંઈ અભ્યાસ કર્યો તો એમનું થોડું રિવિઝન કરી લઈએ કે આગળનો જે અભ્યાસ કર્યો તો એમની અંદર આપણે ખાસ એ પોઈન્ટ ઉપર ફોકસ કર્યું હતું કે પ્રાણીઓ 3 પ્રકારના હોય છે. એક તો યુરિયા ત્યાગી, અમોનિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. સૌથી વધારે ઝેરી એમોનિયા અને સૌથી ઓછું ઝેરી યુરિક એસિડ. સૌથી વધારે પાણી જરૂરિયાત હોય એવું પણ અમોનિયા, સૌથી ઓછું પાણી જોતું હોય એ યુરિક એસિડ. મતલબ એમના ત્યાગ માટે જે પાણીની જરૂરિયાત હોય છે એ ઓછી હોય છે, અમોનિયા માટે વધુ હોય છે. ત્યારબાદ આપણે એ શરીરની અંદર બનવા માટે, પછી કોઈ પણ પ્રાણીનું શરીર હોય એ શરીરની અંદર બનવા માટે જે કાંઈ જરૂરિયાત હોય છે શક્તિની, એ સૌથી વધારે જે જટિલ દ્રવ્ય તમે જોઈ શકો એ યુરિક એસિડ હતું. અને આ યુરિક એસિડ છે એના નિકાલ માટે સૌથી વધારે શક્તિની જરૂર પડે છે. મનુષ્ય એ યુરિયા ત્યાગી છે અને મૂત્રપિંડ દ્વારા યુરિયા છે એમનો ત્યાગ કરે છે. મતલબ દરરોજનું 25થી 30 ગ્રામ યુરિયા 1 થી 1.5 લીટર મૂત્રની અંદર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય ઉત્સર્ગ પદાર્થો આ જે 3 હતા એ મુખ્ય છે, એમનું પ્રમાણ વધારે હોય છે. એમના સિવાય અલગ અલગ પ્રાણી, અલગ અલગ સજીવોની અંદર કેવા પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો છે એમની આપણે વાત કરી હતી. એમની અંદર હિપ્યુરિક એસિડ હતું, ક્રિએટિન હતું, ક્રિએટિનિન હતું, ઓર્નિથ્યુરિક એસિડ હતું, યુરિક એસિડ હતું આપણામાં. તો આવા આપણે અલગ અલગ અન્ય ઉત્સર્ગ પદાર્થો છે એમનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઉત્સર્ગ પદાર્થો છે એમને દૂર કરવા માટે અલગ અલગ પ્રાણીઓ છે, એ પ્રાણીઓમાં ભગવાને વિવિધ રચનાઓ આપેલી છે. અને આ રચનાઓ છે એમને મેં અહીંયા આકૃતિ દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમને સરળ રીતે સમજાઈ જાય. તો અલગ અલગ પ્રાણીઓ, જેવી રીતના મનુષ્યની અંદર 2 મૂત્રપિંડ હોય છે, મતલબ એક જોડ મૂત્રપિંડ હોય છે, એમનું મુખ્ય કાર્ય એ ઉત્સર્ગ અંગ કહેવાય. અને યુરિયા છે એમના નિકાલ સાથે જોડાયેલું છે, બનાવવા માટે નહીં. કેમ કે બનાવવા માટે તો યકૃત હોય છે અને યકૃતની અંદર ઓર્નિથિન ચક્ર ચાલતું હોય છે. ઓર્નિથિન ચક્રની અંદર વાત કરી હતી આપણે કે જે કાંઈ ઓર્નિથિન બનતું હતું ત્યારે યુરિયા છે એ મુક્ત થતું હતું. એ ખાલી તમારે ફક્ત સમજવા માટે છે. ઘણીવાર પ્રશ્ન પૂછે કે ઓર્નિથિન ચક્ર છે એ શું, ક્યાં થાય છે, યુરિયા ક્યાં બને છે? તો એમના જવાબ માટે તમે વિગતવાર અભ્યાસ કર્યો હોય તો તમે એમને ખ્યાલ આપી શકો, આન્સર વ્યવસ્થિત તમે લખી શકો, માર્ક પણ સરળતાથી મેળવી શકો. તો નીટ છે એ નીટ જેવી પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો મોટાભાગના પ્રશ્નો, એટલે કે 90માંથી આપણે જે નીટ જેવી પરીક્ષા હોય, મેડિકલ લાઇનમાં જે બાળકો જવા માગતા હોય, બરાબર છે, આગળ ડૉક્ટરનો સિમ્બોલ લગાવવા માગતા હોય, તો એમના માટે ખાસ પહેલાં તમારે ટેક્સ્ટ બુક તૈયાર કરવી. ટેક્સ્ટ બુકના જે કાંઈ શબ્દો છે, જે કાંઈ લીટીઓ અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું એ તમારે ખાસ સમજવાનો છે. એ સમજી અને વ્યવસ્થિત તમારે ચાર્ટ વાઇઝ અથવા તો જે રીતના મેં અહીંયા કરી દીધું એવી રીતના તમારે યાદ રાખવાનું. પરંતુ આજે ટેક્સ્ટ બુકના જે શબ્દો છે એ શબ્દો સમજવા માટે ઘણીવાર તમારે ડિટેલમાં માહિતીની જરૂર પડે છે. એ ડિટેલમાં જે માહિતી છે એમાંથી કદાચ અંદાજિત 10 પ્રશ્નો જેવા, મતલબ થોડું હાઈ લેવલનો પ્રશ્નો જે હોય છે એ નીટના જે તમને અભ્યાસ કરાવું છું એમના થકી તમને એમના આન્સર મળી શકે. તો પહેલાં તમારે ફોકસ
ટોટલી ટેક્સ્ટ બુક બેઝ કરવાનું છે. અને ત્યાર પછી નીટ છે એમનો અભ્યાસ કરવાનો. નીટનો અભ્યાસ એ ટેક્સ્ટ બુકને સરળ બનાવે છે કે જેથી તમે મેક્સિમમ સમજી શકો, તમારામાં એક અન્ડરસ્ટેન્ડિંગ અને એ લેવલનું કૌશલ્ય છે એ પેદા થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ છે એમને તમારે ખાસ યાદ રાખો કે શું કહેવા માંગતો હોઉં છું. તો યાદ રાખજો, બે પ્રકારના પ્રાણીઓ છે, એક તો પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. તો પ્રાણી સૃષ્ટિ છે એમના અલગ અલગ આપણે સમુદાયની વાત કરીએ તો સામી મેરુદંડી સુધી બધા અપૃષ્ઠવંશીની અંદર સમાવેશ પામતા હોય છે. તો અપૃષ્ઠવંશી મતલબ પૃષ્ઠ બાજુએ મેરુદંડ હોતો નથી, બરોબર છે, એને આપણે અપૃષ્ઠવંશી કહીએ છીએ. તો એમની અંદર પૃથુકૃમિ, ચપટાકૃમિ આ બધું આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મોટાભાગના અપૃષ્ઠવંશીઓ છે, અહીંયા તમે જોઈ શકો મોટાભાગના અપૃષ્ઠવંશીઓ, એમાં એક સરળ નલિકા છે, એક નળી છે. એ નળી દ્વારા ઉત્સર્ગ પદાર્થો છે એ દૂર થાય છે. અને જ્યારે પૃષ્ઠવંશીઓ છે, મત્સ્યથી લઈને સસ્તન સુધી, એટલે કાસ્થી, અસ્થિ, ઉભયજીવી, વિહગ, સસ્તન, સરીસૃપ જે કાંઈ પ્રાણીઓ છે એમની અંદર મૂત્રપિંડ, જટિલ નલિકા, તો એક મૂત્રપિંડ છે એની અંદર પણ ઘણી બધી નલિકાઓ હોય છે જેનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. એટલે કે મૂત્રપિંડ છે એ જટિલ નલિકામય અંગ છે. એક મૂત્રપિંડની અંદર આપણે અભ્યાસ કરશું 10 લાખ જેટલી ઉત્સર્ગ એકમ એટલે કે નલિકાઓ આવેલી હોય છે. આપણી વાત કરીએ તો જો ખાલી નલિકા હોય તો એ અપૃષ્ઠવંશીઓ અને ઘણી બધી નલિકાઓ ભેગી થઈ અને જે રચના બનાવે છે જેને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખીએ છીએ. પેલું આપણે ઉદાહરણ જોઈએ કે આપણે જે ફોકસ કરવાનું છે એમનું નામ છે આદિ ઉત્સર્ગિકા. આદિ એટલે સૌ પ્રથમ ઉદ્વિકાસ દરમિયાન જે બનેલી છે એ આદિ ઉત્સર્ગિકા, એને આપણે પ્રોટોનેફ્રિડિયા તરીકે, અંગ્રેજીમાં પ્રોટો મતલબ આદિ, નેફ્રિડિયા એટલે ઉત્સર્ગિકા, અથવા આપણે જ્યોત કોષો ફ્લેમ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. તો શબ્દ સમજો, કોની અંદર આવી આદિ ઉત્સર્ગિકા જોવા મળે અને કઈ રીતના કામ કરે છે. ખાસ યાદ રાખજો, પૃથુકૃમિ. પૃથુકૃમિ એટલે ચપટાકૃમિ. દાખલા તરીકે પટ્ટીકૃમિ. તો પટ્ટીકૃમિ છે એ પૃથુકૃમિનું એક ઉદાહરણ છે. એવી જ રીતના પ્લેનેરિયા, અહીંયા તમને જે આકૃતિમાં દેખાય છે એ પ્લેનેરિયા છે. તો આ પ્લેનેરિયા છે એ પણ એક પ્રકારના ચપટાકૃમિ છે જે વક્ષ અને પૃષ્ઠ બાજુએ ચપટા હોય છે. શું બોલ્યો વિદ્યાર્થી મિત્રો? વક્ષ એટલે આગળનો ભાગ, પૃષ્ઠ એટલે પાછળનો, બે બાજુથી ચપટા હોય છે. એને આપણે ફ્લેટવર્મ અથવા તો પૃથુકૃમિ અથવા તો ચપટાકૃમિ અથવા તો પ્લેટીહેલ્મિન્થસ તરીકે ઓળખીએ છીએ, જે આપણે પ્રકરણ નંબર 4 ની અંદર આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો પૃથુકૃમિ, એમાં ચપટાકૃમિ, એમની અંદર પ્લેનેરિયા, ત્યારબાદ રોટીફર્સ પ્રાણીનું નામ છે. ત્યારબાદ કેટલાક નુપૂરક, જો કેટલાક છે, બધા નુપૂરક નથી, કેમ કે મોટા ભાગના નુપૂરક છે એમની અંદર ઉત્સર્ગિકા જોવા મળે છે. અમુક નુપૂરક એવા છે, બરોબર, શરીર જેમનું ખંડોમાં વિભાજિત છે એવા કેટલાક નુપૂરક છે જેમની અંદર આદિ ઉત્સર્ગિકા જોવા મળે છે. પરંતુ મોટે ભાગે ઉત્સર્ગિકા જોવા મળે છે. આદિ ઉત્સર્ગિકા અને ઉત્સર્ગિકા બંને અલગ અલગ છે. ત્યારબાદ શીર્ષ મેરુદંડી, એમની અંદર એમ્ફિવોક્સસ. તો એમની અંદર જે કાંઈ મેરુદંડ હોય છે એ થોડા સમય માટે હાજર રહેતો હોય છે અને તો એવા પ્રાણીઓને આપણે શીર્ષ મેરુદંડી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે આ જે પૃથુકૃમિ છે, ચપટાકૃમિ છે, એમની અંદર આ જે લાલ કલરનો ભાગ દેખાય છે એ આદિ ઉત્સર્ગિકા છે, એક પ્રકારની નલિકા છે. એમાંની પણ અહીંયા તમે જુઓ તો આ જે 3નો ભાગ છે એ 3નો ભાગ મોટો કરીને દેખાયો છે. કે એ 3 વસ્તુ શું?
મતલબ આ જે નલિકા છે એ આદિ ઉત્સર્ગિકા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આ જે ઉપરનો કોષ છે એ જ્યોત કોષો છે. કેવા કોષો છે વિદ્યાર્થી મિત્રો? જ્યોત કોષો. જ્યોત કોષો એટલે ફ્લેમ સેલ. આ ફ્લેમ સેલ છે એમનો ભાગ પણ અહીંયા તમને ડિટેલમાં દેખાડ્યો, એની આપણે વાત કરીએ. મતલબ આ જે આદિ ઉત્સર્ગિકા છે એ આખા શરીરમાં ગોઠવાયેલી છે. જોઈ શકો આખા શરીરમાં આદિ ઉત્સર્ગિકા ગોઠવાયેલી છે. એમની ઉપર ટોચના ભાગે જ્યોત કોષો ગોઠવાયેલા છે. આ જ્યોત કોષો છે એમની નીચે આ નલિકા છે. તો આ એક સંયુક્ત રચના છે જેને આપણે આદિ ઉત્સર્ગિકા કહીએ છીએ. આ જે જ્યોત કોષો આ એમનું કોષ કેન્દ્ર છે. એમની અંદર પણ કશા છે અને આજે એમની જે કોષો છે એ કોષોનું જે કોષરસ પટલ છે એ ખાસ યાદ રાખજો ફોલ્ડ છે, ગળીમય રચના છે. હવે જ્યારથી મતલબ જ્યારે પણ અહીંથી પ્રવાહી પસાર થાય, બરોબર, અહીંથી પ્રવાહી પસાર થાય ત્યારે આ જે ફ્લુઇડ ફિલ્ટર્ડ થ્રુ મેમ્બ્રેન ફોલ્ડ્સ, મતલબ જે ગળીમય કલા હતી, જે ગળીમય પટલ હતું એમની અંદર પ્રવાહી પસાર થાય ત્યારે એમની અંદર ગાળણ થાય છે. તો આવું આખા શરીરની અંદર આદિ ઉત્સર્ગિકા જોવા મળે છે. અને શરીરની અંદર જે કાંઈ આવું વેસ્ટ મટીરિયલ છે એમને દૂર કરવામાં મદદ કરે છે, મતલબ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલમાં કામ કરે છે. એવી જ રીતે જોઈએ આપણે કે આજે આદિ ઉત્સર્ગિકા પ્રાથમિક રીતે શું કરે છે? તો કે મુખ્ય કાર્ય શું એમનું? તો કે આયનિક અને પ્રવાહી કદ. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, આયનિક એટલે આયનો. અને શરીરની અંદર પ્રવાહી કેટલું હોવું જોઈએ જેને આપણે પ્રવાહી કદ તરીકે ઓળખીએ છીએ. તો આયનિક સંતુલન અને પ્રવાહી કદ છે એમનું નિયમન કરે છે. અને જલ નિયમન એટલે પાણીનું નિયમન, શરીરમાં કેટલું પાણી હોવું જોઈએ એમનું નિયમન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ લાસ્ટમાં હું તમને આ જ વસ્તુ છે એમનું ટેબલ બનાવી દઈશ અને આ ટેબલના કારણે તમે સરળતાથી આ બધું યાદ રાખી શકશો. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, એમનું નામ છે ઉત્સર્ગિકા, ઓનલી નેફ્રિડિયા. આગળનું હતું એ પ્રોટોનેફ્રિડિયા. આ જે છે એ ઉત્સર્ગિકા છે. ઉત્સર્ગિકાનો મતલબ શું થાય? નેફ્રિડિયા મતલબ એક પ્રકારની નલિકા છે. હવે આ નલિકા છે એની આપણે ડિટેલમાં વાત કરશું કે અળસિયા અને અન્ય નુપૂરક. જો કેટલાક નુપૂરકમાં શું હાજર છે? આદિ ઉત્સર્ગિકા. પરંતુ એમાંથી જે વિકસિત થયા, ઉત્ક્રાંતિ થઈને જે આગળ વધ્યા, જેમની અંદર ખાસ કરીને ઉત્સર્ગિકા જોવો. આ જે ઉત્સર્ગિકા છે એ યાદ રાખજો 3 પ્રકારની અળસિયામાં હોય છે. જ્યારે અળસિયું આપણે ભણશું ત્યારે ડિટેલમાં વધારે ખ્યાલ આવશે, કેમ કે અળસિયાનું જે તંત્ર છે એ પણ તમને વધારે ખબર હશે, કેમ કે તમે અભ્યાસ કર્યો હશે. તો અળસિયાની અંદર ફેરિટીમા પોસ્થુમા એમનું વૈજ્ઞાનિક નામ છે, જેની અંદર ઉત્સર્ગિકા જોવા મળે. ને ઉત્સર્ગિકા 3 પ્રકારની છે. વિટપીય, કેમ કે અળસિયું છે તો અળસિયાની હું અહીંયા આકૃતિ દોરું તો આવી રીતના એમનું શરીર છે, આખું શરીર ખંડોમાં વિભાજિત છે. તો આ એક ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ, આ ચોથો ખંડ. તો આવા જે ખંડ છે એમની વચ્ચે તમને આ જે પડદો દેખાય છે, બરોબર છે? તો આ જે પડદો બ્લેક કલરનો દોર્યો, આ પણ પડદો, આ પણ પડદો, તો આવા પડદાને આપણે વિટપ તરીકે ઓળખીએ છીએ. તો વિટપ છે ત્યાં હાજર છે એવી ઉત્સર્ગિકાને આપણે વિટપીય. કંઠનળી ત્રીજો, ચોથો અને 5મા ખંડમાં હાજર છે ને કંઠનાલીય ઉત્સર્ગિકા. અને ચામડીમાં હાજર છે અને આપણે ત્વચીય ઉત્સર્ગિકા કહીએ છીએ. તો અળસિયું હોય એટલે પેલું તમને યાદ આવવું જોઈએ કે અળસિયાની અંદર ઉત્સર્ગિકા જોવા મળે છે, જે 3 પ્રકારની છે: ત્વચીય, કંઠનાલીય અને વિટપીય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્સર્ગિકા છે એમનું મુખ્ય કાર્ય નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ, શરીરની અંદર આયનો છે એમનું સંતુલન અને જે કાંઈ જલ નિયમન છે એમનું કાર્ય કરે છે. હવે અહીંયા હું તમને એક આકૃતિ દેખાડું જેથી વધારે ખ્યાલ આવી શકે. આ અળસિયું છે.
અળસિયાનો આજે થોડોક ભાગ લીધો મેં, એને મોટો કરીને દેખાડ્યો છે. આજે થોડોક ભાગ મોટો કરીને જે દેખાડ્યો છે, બરોબર છે, તો આ જે ભાગ છે એમની અંદર આજે પીળા કલરનો ભાગ દેખાય. મતલબ આ એક ખંડ થયો, આ મતલબ નીચે તમને એ જ ખંડ છે, મતલબ અહીંથી આજે કાળો ભાગ કરું એ એક ખંડ થયો. ખાલી બે બાજુના પડદા છે. એમાં પણ તમે જોઈ શકો છો કે આજે પીળા કલરનો ભાગ આખો જે ટ્યુબ્યુલ છે અહીંથી શરૂ થાય, મતલબ સોરી અહીંથી શરૂ થાય, ઇન્ટરનલ ઓપનિંગ મતલબ અંદરથી ખુલે છે, ત્યાંથી પ્રવાહી દ્રવ્યોને ભેગા કરે આ નલિકામાં લઈ જાય છે. આવી રીતના બધી એ પસાર થઈ અને પાછી એ શરીરની બહારની બાજુએ, અહીંયા તમે જોઈ શકો, અહીંયા બહારની બાજુએ છિદ્ર દેખાય છે, એમના દ્વારા શરીરની બહાર કચરો કાઢી નાખે છે. તો અંદર જે કાંઈ વધારાના આયનો છે કે જે કાંઈ આવું છે એ આવી રીતના આખો ક્રમ ગોઠવાયેલો છે. આ એક ખાસ યાદ રાખજો, ઉત્સર્ગિકા છે અને આ ઉત્સર્ગિકાનું મુખ્ય કાર્ય તો આ ભાગની અંદર પણ તમને દેખાય છે. આ એમનું ખાસ મુખ છે, બરોબર છે, અહીંયા મુખ છે અને મુખની ફરતી બાજુએ અહીંયા તમને નલિકા દેખાય છે. તો આ નલિકા છે એ બહારની બાજુએ ખુલે છે અને કચરો છે, વધારાનો ઉત્સર્ગ પદાર્થો છે, એ ઉત્સર્ગ પદાર્થોને શરીરની બહાર કાઢી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતનો આ જે ભાગ છે, બરોબર છે, તો અહીંયા તમે જોઈ શકો આ જે શરૂઆતનો ભાગ છે અંદરથી ખુલે છે, એમની અંદર પ્રવાહી દાખલ થાય, હારી હારી વસ્તુ છે એમનું શોષણ થઈ જાય, ખરાબ કચરો છે એમને અહીંથી શરીરની બહાર કાઢી નાખે. પરંતુ એમની અંદર તો જે ફૂલેલો ભાગ છે એને આપણે બ્લેડર તરીકે ઓળખીએ છીએ, બરોબર છે, અને આજે છે એ ખંડમાં હાજર છે એટલે મેટા નેફ્રિડિયમ તરીકે ઓળખીએ. આવા જો ખંડની વચ્ચે, મતલબ કહેવાનો મતલબ એમ છે કે આ અળસિયાનો એક ખંડ છે, બરોબર, આવી રીતના બીજો, આવા 100 થી લઈ 120 ખંડ જોવા મળે છે. અને શરીર આખું ખંડમાં વિભાજિત છે એટલા માટે આપણે એનેલિડ્સ અથવા તો નુપૂરક તરીકે અળસિયાને ઓળખીએ છીએ. તો અળસિયાની અંદર એટલું તમારે યાદ રાખવાનું, નેફ્રિડિયા હોય છે, ઉત્સર્ગિકા હોય છે, અને જે આયનિક સંતુલન અને જળ નિયમન છે એમની અંદર ખૂબ જ મહત્વનું કામ કરે છે અને જે કાંઈ ઉત્સર્ગ પદાર્થ છે એમના નિકાલમાં મદદ કરે છે. ત્યારબાદ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થ. હવે આપણે ડિટેલમાં ભણશું અળસિયા, ફેરેટીમાં, પોસ્થુમામાં કેવા પ્રકારનું યુરિક એસિડ છે, યુરિયા છે, અમોનિયા છે, એ હવે તમને યાદ આવે કેમ કે આગળ મેં તમને આખું ટેબલ સમજાવ્યું છે. પાણીમાં રહેતા હોય તો પાણીમાં રહેતા હોય તો કોનો ત્યાગ કરતા હોય, ઓછું પાણી હોય ત્યારે કોનો ત્યાગ કરતા હોય, એ બંનેનો આપણે અભ્યાસ કરશું. એમ છતાં તમે વિચારજો. ત્યારબાદ સંધિપાદ સમુદાય. સંધિપાદ એટલે કોણ? તો કે વંદો, પેરીપ્લાનેટા અમેરિકાના. તો આજે પેરીપ્લાનેટા અમેરિકાના છે વંદો છે, એ વંદાની અંદર માલ્પિધિયન ટ્યુબ્યુલ અથવા માલ્પિધિયન નલિકાઓ જોવા મળે છે. તો શબ્દ સમજો, માલ્પિધિયન નલિકા છે. તો 100 થી લઈ 150 જેટલી માલ્પિધિયન નલિકા આવેલી છે. આ નલિકા ખાસ કરીને વંદો છે એ કેવો છે તો કે યુરિક એસિડ ત્યાગી છે. એ મેં તમને આગળ સમજાવ્યું હતું. યુરિકોટેલિક કહીએ તો આ જે માલ્પિધિયન નલિકાઓ છે એ નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ કરે છે અને શરીરની અંદર પાણી છે એમનું નિયમન કરે છે. આ મુખ્ય કામ કરે. કઈ રીતના કરે છે એ હું સમજાવું છું. હવે આજે તમને અહીંયા આકૃતિમાં વંદો દેખાય છે, બરોબર છે. તો આ વંદાનું મુખ છે, મતલબ આ પાચન માર્ગ છે. પાચન માર્ગ છે એમની અંદર જ્યારે ખોરાક પસાર થાય, બરોબર છે, અહીંથી આ ખોરાક પસાર આવી રીતના થાય અને મતલબ સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. આ રિયલમાં જે તંત્ર તમને દેખાય છે અહીંયા ગોઠવાયેલું હોય છે. જે યલો કલરની લાઈન કરું છું એ યલો કલરની લાઈન છે ત્યાં ગોઠવાયેલું હોય છે. હવે એમની અંદર તમે જુઓ તો આજે દેખાય છે એ માલ્પિધિયન નલિકા, મતલબ જે 9 નંબરનો પોઈન્ટ દેખાય છે એ માલ્પિધિયન નલિકા છે, માલ્પિધિયન ટ્યુબ્યુલ છે. અહીંયા જે વચ્ચેનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ વચ્ચેનો ભાગ છે એને આપણે ગુહા તરીકે ઓળખીએ, કોટર કહીએ છીએ.
આ કોટરની અંદર જે કાંઈ પ્રવાહી ભરેલું હોય છે, બરોબર છે, એ પ્રવાહી એમાં પણ યાદ રાખજો, એમાં પણ યુરિક એસિડ છે, એમનું આ નલિકા માલપિધિયન નલિકા છે, 100 થી 150 જેટલી પીળાશ પડતા રંગની, એ એમનું શોષણ કરે છે. હવે આ શોષણ કરી અને પાચન માર્ગમાં નીકળે અને પાચન માર્ગ એ શરીરની બહાર ખુલે છે. આમ યુરિક એસિડ છે એ અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે યુરિક એસિડ હોય તો આ ભાગ છે એ યુરિક એસિડનું શોષણ કરે, પાચન તંત્રમાં નાખે અને પાચન તંત્ર દ્વારા શરીરની બહાર નીકળે છે. તો આ જે વંદો છે એમનું શરીર છે, વંદાની અંદર 100 થી 150 જેટલી માલપિધિયન નલિકાઓ હોય છે. તો આ નાઇટ્રોજન યુક્ત પદાર્થ અહીંયા તમને ખાસ ખબર હોવી જોઈએ, યુરિક એસિડ નામનો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે એમનો નિકાલ કરે છે. અને વંદો છે એને તમે જોયો જ હશે. ત્યારબાદ સ્તર કવચી, મતલબ શરીર ઉપર કાઇટિન છે એમનું આવરણ ધરાવતા હોય, જેને આપણે સ્તર કવચી તરીકે ઓળખીએ છીએ, ક્રુસ્ટેશિયન તરીકે ઓળખીએ છીએ. તો ક્રુસ્ટેશિયન છે એમની અંદર આ ઝીંગો છે, એ ઝીંગાનો સમાવેશ થાય છે. તો આ જે ઝીંગા છે એમની અંદર અહીંયા તમે જોઈ શકો એક પ્રકારની શરૂઆતના આગળના ભાગે એન્ટેનલ ગ્રંથિ કયો અથવા તો ગ્રીન ગ્લેન્ડ છે, બંને એક જ છે, નામ અલગ અલગ. એન્ટેનલ ગ્રંથિ કયો કે હરિત ગ્રંથિ કયો, આ બંને એક જ છે. આ બંને દ્વારા ઉત્સર્જન થાય, મતલબ એક થોડું અલગ પ્રકારની ગ્રંથિ છે એ સ્તર કવચીમાં જોવા મળે છે. શોર્ટ ક્વેશ્ચન માટે, નીટ માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન કહી શકાય. તો ઝીંગામાં શું હાજર હોય છે? તો એન્ટેનલ ગ્રંથિ હોય છે, ગ્રીન ગ્લેન્ડ હોય છે. હવે અહીંયા તમને ગ્રીન ગ્લેન્ડ દેખાય છે. જો આ જે આગળનો મુખનો ભાગ છે, બરોબર, મુખના થોડાકના પાછળના ભાગે આ જે લીલા કલરનો ભાગ દેખાય છે, એ લીલા કલરનો ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો એન્ટેનલ ગ્રંથિ, આખી ગ્રંથિ છે. આ જે એન્ટેનલ ગ્રંથિ છે, બરોબર છે, તો આ એન્ટેનલ ગ્રંથિની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ફ્લુઇડ ફ્લો એન્ડ ફિલ્ટ્રેશન, ફ્લુઇડ ફ્લો અક્રોસ ધ એન્ડ છે. એટલે અહીંયા નીચે એક નાની કોથળી છે, આ તમને એક નાની કોથળી દેખાય છે, એને અંતિમ કોથળી અથવા એન્ડ સેક તરીકે ઓળખવામાં આવે છે. તો એ જગ્યાએ ખાસ યાદ રાખજો, જે ઉત્સર્ગ પદાર્થો છે એમનું ત્યાં ગાળણ થાય છે, ત્યારબાદ આ નલિકામાં પસાર થાય છે, ત્યારબાદ બ્લેડર, બ્લેડર એટલે ઉપરની કોથળી છે એ ત્યાં આવે છે અને ત્યાંથી કચરો છે એ બહારની બાજુ એક છિદ્ર હોય છે ત્યાંથી બહાર નીકળી જાય છે. એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ છે કે અહીંથી ખાસ આવે છે રુધિર, મતલબ જે કાંઈ શરીરમાં હોય એમનું ગાળણ થાય છે. ગાળણ થઈ અને જે કાંઈ ખરાબ પદાર્થો છે, વધારાના આયનો છે, એ બ્લેડર એટલે કે જે મોટી કોથળી જેવું ઉપરનો ભાગ છે એમના દ્વારા બહાર નીકળી જાય છે, કેમ કે એમના આગળના ભાગે પોર એટલે કે છિદ્ર આવેલું છે. તો એક્ઝેક્ટ આંખની પાછળના ભાગે બ્લેડર ગોઠવાયેલું હોય છે. તો આ એક પ્રકારની વિદ્યાર્થી મિત્રો એન્ટેનલ ગ્રંથિ કહી શકાય, આખી છે, બરોબર, આખી છે, એને આપણે એન્ટેનલ ગ્રંથિ અથવા તો ગ્રીન ગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. આવું ઝીંગા અથવા તો સ્તર કવચીઓ છે એમની અંદર જોવા મળે છે. એમના સિવાય આપણે વાત કરીએ, એક ટેબલ તમને બનાવી દીધું છે. હવે શોર્ટ ક્વેશ્ચન માટે તમને એવું પૂછે જ્યોત કોષો, તો આપણા ચેપ્ટર નંબર 4 પ્રમાણે આ વસ્તુ બધી બનાવેલી છે. આખું ચેપ્ટર 4 પ્રમાણે જે રીતના આપેલું છે એ પ્રમાણે તમને સમજાવેલું છે કે કોણ કોની અંદર સમાવેશ પામે છે. તો આ જે પૃથુકૃમિ છે એ પૃથુકૃમિમાં જ્યોત કોષો એટલે કે ફ્લેમ સેલ જોવા મળે છે. એમાં ખાસ કરીને પ્લેનેરિયા, મેં તમને એમની આકૃતિ પણ દેખાડી. ત્યારબાદ બીજા નંબર ઉપર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ રોટીફર એટલે એક પ્રકારના સૂત્રકૃમિ છે, કુડદેહ કોષ્ઠી કહી શકાય. અમુકનું પૂરક, જો શબ્દ બહુ ખાસ ભાર મૂક્યો છે, અમુકનું પૂરક, અમુક શીર્ષ મેરુદંડી. તો તમને પૂછે એમ્ફીઓક્સસ શું? તો એમ્ફીઓક્સસ એ શીર્ષ મેરુદંડી છે. અમુકનું પૂરક અને સૂત્રકૃમિ, જેની અંદર આદિ ઉત્સર્ગિકા પ્રોટોનેપ્રેડિયા. તો આખી જે જ્યોત કોષોની નીચે જે આખી નલિકા બનતી હતી એ આદિ ઉત્સર્ગિકા, અને ઉપરના ખાલી કોષો હોય તો જ્યોત કોષો. હમણાં આકૃતિમાં સમજાયું એ પ્રમાણે.
તો જ્યોતકોષો ફક્ત અને ફક્ત પૃથુકૃમિમાં છે. રોટિફર્સ એમાં જ્યોતકોષો સાથે નલિકા છે, જેને આપણે આદિ ઉત્સર્ગિકા કહીએ છીએ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે જે અળસિયું છે, તો અળસિયાની અને બીજા નુપૂરકની અંદર ઉત્સર્ગિકા એટલે કે નેફ્રિડિયા જોવા મળે. ગુજરાતી અને અંગ્રેજી શબ્દ બંને મહત્વના છે. તો અળસિયું અને બીજા નુપૂરકની અંદર ઉત્સર્ગિકા. એમાં પણ કીટકની વાત કરીએ તો સંધિપાદ મતલબ વંદો, તો વંદાની અંદર માલપિધ્ય નલિકા. સ્તર કવચી મતલબ સંધિપાદના જ એક ભાગ છે. તો ઝિંગોએમની અંદર સમાવેશ પામે, જેની અંદર એન્ટરનલ ગ્રંથિ, ગુજરાતીમાં એને હરિત પિંડ અથવા ગ્રીન ગ્લેન્ડ અથવા હરિત ગ્રંથિ તરીકે પણ ઓળખીએ છીએ. આ બંને પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો. સામી મેરુદંડી છે, એમની અંદર સૂંઢ ગ્રંથિ જોવા મળે છે, જે પ્રકરણ 4ની અંદર તમે જોઈ શકો છો. તો એમની અંદર બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું સૂંઢ ગ્રંથિ છે ઉત્સર્ગ અંગ તરીકે કામ કરે છે. તો સામી મેરુદંડી છે, એમની અંદર સૂંઢ ગ્રંથિ. અને ચુષ્મુખાથી સસ્તન લઈએ તો ચુષ્મુખાથી સસ્તન છે બધા જ પૃષ્ઠવંશી. તો એમની અંદર મૂત્રપિંડ જોવા મળે છે. તો અલગ અલગ પ્રાણીઓમાં કેવા પ્રકારના ઉત્સર્ગ અંગો હોય એમની આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ માનવ ઉત્સર્જન તંત્ર. હવેનું જે કાંઈ ચેપ્ટર છે એમની અંદર કઈ રીતના કામ કરવાનું છે, બરોબર છે. તો કે આપણા શરીરનો અભ્યાસ કરવાનો છે. આ વસ્તુ તમે ધોરણ 10ની અંદર પણ અભ્યાસ કરી ગયા છો. તો હવે જે પોઈન્ટ હશે એક એક પોઈન્ટને આપણે ડિટેલમાં લેવાનો. દાખલા તરીકે પહેલાં આપણે આખું તંત્ર લીધું. તંત્ર બાદ આપણે મૂત્રપિંડનો અભ્યાસ કરશું. મૂત્રપિંડની અંદર આપણે મૂત્રપિંડ જે કાંઈ નલિકા અને માલપિધ્યન કાંઈ મતલબ જે આપણે ઉત્સર્ગ એકમ તરીકે ઓળખીએ એનું કામ કરશું. ઉત્સર્ગ એકમ આવડે ત્યાર પછી આપણે એની ડિટેલમાં ક્રિયાવિધિ કઈ કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ છે એમની વાત કરશું. તો એક એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં આવે છે. હવે કઈ રીતના આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એમની વાત કરું છું. તો કે માનવ ઉત્સર્જન તંત્ર મનુષ્યનું છે, એમની અંદર એક જોડ મૂત્રપિંડ. તો અહીંયા તમને એક મૂત્રપિંડ અને અહીંયા બીજું મૂત્રપિંડ, ટોટલ કેટલી સંખ્યા છે? 2 છે. તો એક જોડ મૂત્રપિંડ જોવા મળે છે. તો ઉપરના છે એ મૂત્રપિંડ છે, અહીંયા તમે જોઈ શકો. આ એક મૂત્રપિંડ અને આ બીજું મૂત્રપિંડ. ત્યારબાદ આ જે મૂત્રપિંડ છે એમાંથી આ જે નલિકા નીકળે છે, આ નલિકા 1 અને આ 2, જેને આપણે મૂત્રવાહિની તરીકે ઓળખીએ છીએ. તો એક જોડ એટલે એક આ અને એક જોડ મૂત્ર નલિકાઓ. અહીંયા નીચે દેખાય મૂત્રાશય, એક જ મૂત્રાશય, અને એના આગળના માર્ગે જે એક માર્ગ હોય છે જેને મૂત્રમાર્ગ. માદાની અંદર મૂત્રમાર્ગ, નરની અંદર શુક્રકોષો અને મૂત્ર બંને એક જ જગ્યાએથી પસાર થાય છે, જેથી આપણે મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખીએ. જનન એટલે શુક્રકોષો. તો માનવ ઉત્સર્જન તંત્ર છે એ માનવ ઉત્સર્જન તંત્ર વિદ્યાર્થી મિત્રો આ એમની આકૃતિ થઈ. આ 2 મૂત્રપિંડથી આની સંખ્યા 2, મૂત્રવાહિનીની સંખ્યા 2, મૂત્રાશયની સંખ્યા 1 અને મૂત્રમાર્ગની સંખ્યા 1, આવી રીતના ગોઠવાયેલું હોય છે. હવે આ જે આકૃતિ છે એમાં જે મજ્જક, બાહ્યક ને નિવાબ જે કાંઈ લખ્યું છે એ આપણે આગળ મૂત્રપિંડની જ્યારે ડિટેલમાં રચનાનો અભ્યાસ કરશું ત્યારે અભ્યાસ કરશું, મતલબ એડ કરી દેશું એમની અંદર. એમના સિવાય શોર્ટ ક્વેશ્ચન માટે તમે યાદ રાખી શકો છો કે આ જે મૂત્રપિંડ છે એમની અંદર આ જે લાલ કલરનો ભાગ છે એ ખાસ પૃષ્ઠ મહાધમની છે. એ કઈ રીતના છે એ હું તમને આગળ સમજાવું. આ જે શિરા છે એ પશ્વ મહાશિરા છે. હવે આપણે હૃદયની રચના જોઈ હતી, યાદ હશે તમને. તો હૃદયની રચનામાં નીચેથી આવતી હતી હૃદયમાં, બરોબર. તો એ કોણ હતી? દાખલા તરીકે જે જમણું કર્ણક હતું, જમણા કર્ણકમાં જે આવતી હતી પશ્વ મહાશિરા. તો આ બંને પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે ડિટેલમાં. તો આખા શરીરમાંથી જે રુધિર ભેગું કરે એ 2 પ્રકારની શિરા હોય. જો શરીરની અંદરથી મતલબ નીચેની બાજુથી આવતી હોય તો પશ્વ મહાશિરા, અને ઉપરથી આવતી હોય તો અગ્ર મહાશિરા. તો રુધિરને ભેગું કરે છે એ કોણ કરે છે? તો કે શિરા કરે છે, બરોબર છે.
તો આ જે શિરા છે એ બંને મૂત્રપિંડની વચ્ચેથી પસાર થઈ અને હૃદય સુધી પહોંચે છે, એ પશ્વ મહાશિરા. પરંતુ જે મહાધમની કમાન હતી, મતલબ હૃદય, એમાં પણ ડાબા ક્ષેપકમાંથી તમને કદાચ યાદ હોય તો મહાધમની કમાનમાંથી 3 મહાધમની કહીએ તો 3 મહાધમની કમાનની અંદર વાત કરીએ, બંને હાથમાં જતી હતી અને પાછળની બાજુએ શરીરમાં અંદર આવતી હતી. તો એ લાલ કલરનો ભાગ છે. તો એ યાદ રાખજો આનો આખો ક્રમ. તો અહીંયા મૂત્રપિંડ શિરા અને મૂત્રપિંડ ધમની છે. એ આખો આપણે પોઈન્ટ જો આખો લખવો હોય તો કઈ રીતના લખી શકાય? તો કે અહીંયા હું તમને લખી દઉં છું એ ભાગ કઈ રીતના થાય. આ પોઈન્ટ છે એને વ્યવસ્થિત રીતના તમારે યાદ રાખવાનો, કઈ રીતના આપણા શરીરનું આખું તંત્ર હોય. આ હૃદય છે. હૃદય છે એમાંથી ડાબું ક્ષેપક, બરોબર છે? તો કે આ ડાબું ક્ષેપક, આ ડાબું ક્ષેપક છે, બરોબર? એ ડાબા ક્ષેપકમાંથી ખાસ કરીને પૃષ્ઠ મહાધમની નીકળે. હવે આ પૃષ્ઠ મહાધમની છે એમાંથી મૂત્રપિંડ ધમની નીકળે. આ મૂત્રપિંડ ધમની છે એમાંથી પણ ધમની નીકળે, અથવા તો એનો નાનો ભાગ ધમનિકા, એના પછી રુધિર કેશિકા, પછી શિરિકા, બરોબર? પછી શિરા, પછી મહાશિરા. મહાશિરા એટલે કે પશ્વ મહાશિરા. પશ્વ મહાશિરા એટલે અહીંયા મૂત્રપિંડ ધમની પછી હું અહીંયા દેખાડું તમને ધમનિકા. ધમનિકા પછી શિરિકા, શિરિકા પછી પશ્વ મહા અથવા તો શિરા, શિરા પછી પશ્વ મહાશિરા. અને પશ્વ મહાશિરા છે એ અગેન વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે? તો કે એ હૃદયની અંદર જમણા કર્ણકની અંદર ખુલશે. તો આવી રીતના આખો ક્રમ છે તમારે યાદ રાખવાનો રહેશે, જેથી તમને ખબર પડે કે આ ઉપરથી આવતો ભાગ લાલ કલરનો અને નીચેથી ઉપર જતો ભાગ છે એ પશ્વ મહાશિરા છે. તો મૂત્રપિંડની અંદર દાખલ થાય તો આગળનો જે ભાગ ખાલી દેખાય છે, બરોબર છે? તો આ જે આગળનો ભાગ તમને જે ખાલી દેખાય છે, આ જે ભાગ અને આ ભાગ, તો બંને મૂત્રપિંડ છે એમની અંદર ધમની છે એ દાખલ થાય છે અને શિરા છે એ બહાર નીકળે છે. બંનેની અંદર સમાન છે, પરંતુ એક વસ્તુ જુઓ તો આ જ્યારે પણ આકૃતિ દોરો તો આ બંને એક સમતલમાં તમારે દોરવાના નથી, કેમ કે જમણું જે મૂત્રપિંડ છે એ થોડું નીચે હોય છે, જેની આપણે વાત કરીએ. આ બાહ્યક, મજ્જક અને નિવાપ મેં કીધું એમ આગળ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. એમના સિવાય મૂત્રપિંડના ઉપરના ભાગે એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. આ એડ્રિનલ ગ્રંથિ છે એ લડોયા ભાગોની અંદર મહત્વનું કામ કરે છે, કેમ કે આપણે જ્યારે ફ્લાઇટ વાળી કન્ડિશનમાં હોઈએ ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે છે, જે તમને મેં વાત કરી અનુકંપી તંત્ર સાથે જોડાયેલું અને હૃદયના ધબકારા છે એ વધારવામાં મદદ કરે છે, જેથી શરીરને ઓક્સિજન અને શક્તિની જરૂરિયાત હોય એ ઝડપથી છૂટી પાડી અને શક્તિ મળે છે. તો આ મૂત્રપિંડમાંથી અહીંયા તમને દેખાય એ મૂત્રવાહિની, જે મૂત્રાશયની અંદર મૂત્ર સંગ્રહ કરે અને શરીરની બહાર નીકળે. તો મુખ્ય જે ગાળણ અંગ છે, આપણા શરીરનું જે ગાળણ માટેનું જે અંગ છે, એ ગાળણ માટેનું અંગ મૂત્રપિંડ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ તમારે પહેલો એક ઉત્સર્જન તંત્રનો યાદ રાખવાનો છે ક્રમ. તો અહીંયા મેં તમને એક આકૃતિ દેખાડી હતી હમણાં જ, જે અભ્યાસ કરાયો હતો, કે માની લો આ વચ્ચેનું હૃદય છે. હૃદયમાંથી આ પશ્વ મહાધમની, એમાંથી બેયની અંદર દાખલ થાય એટલે મૂત્રપિંડ ધમની કહીશું. મતલબ નાનો ભાગ થઈ ગયો, મોટી હોય તો પશ્વ મહાધમની અથવા પૃષ્ઠ મહાધમની. બે છે, એક જમણા હાથમાં જાય, એક ડાબા હાથમાં જાય. અને શરીરમાંથી જે રુધિર ભેગું કરે છે, બરોબર છે, એ અહીંથી નીચેથી ઉપર રુધિર ભેગું કરતાં કરતાં અને નીચેથી મેં તમને વાત કરી એમ જમણા કર્ણકમાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠ મહાશિરા અથવા તો પશ્વ મહાશિરા. ઉપરથી આવી અગ્ર, નીચેથી આવી પશ્વ. તો આવી રીતના આખો જે ક્રમ મેં તમને લખી દીધો એ લોજિકલ એક ક્રમ કહી શકાય.
અને આ પ્રમાણે પણ પ્રશ્ન પૂછાઈ શકે, કેમ કે બંને ચેપ્ટરને ભેગા કરશે. નીટ એવી પરીક્ષા છે કે બહુ ઓછા પ્રશ્નો છે એ લીટી ટુ લીટી હોય, પરંતુ આવી જે સમજણ હોય છે તો આવી સમજણ તમારે પેદા કરવાની અને આવી સમજણ થકી તમે સારા એવા માર્ક મેળવી શકો છો. ત્યારબાદ મૂત્રપિંડ વિશેની માહિતી. તો મૂત્રપિંડ છે એમનો રંગ કેવો છે? તો કે રંગની વાત કરીએ તો લાલાશ પડતા કથ્થાઈ રંગનો છે. આકાર છે એ વાલ જેવો, આકાર છે એ વાલ જેવો. વાલ તો તમે બધાએ જોયા હશે, બરોબર છે? એટલે આવો ટૂંકમાં આકાર છે, તો વાલ આકાર. ત્યારબાદ સ્થાન ક્યાં છે? સ્થાન અતિ મહત્વનું છે. કઈ રીતના? તો કે અહીંયા તમને જે દેખાય છે, આ જે વચ્ચેનો ભાગ છે એ કરોડ સ્તંભ છે. કરોડ સ્તંભની અંદર આપણે જે મણકા ગોઠવાયેલા, આપણે જે મણકા કહીએ છીએ, એક પ્રકારની કશેરુકા કહીએ. આ જે કશેરુકા છે એ ગળામાં 7 હોય. કોઈ પણ સસ્તન હોય એમાં કેટલી હોય છે? 7 હોય છે. કદાચ જીરાફની ડોક ભલે ગમે એટલી લાંબી હોય, પરંતુ એમાં જે ગ્રીવા કશેરુકા મતલબ ગરદનમાં આવેલી કશેરુકા, એમની સંખ્યા 7 હોય છે. ત્યારબાદ ગળા પછી નીચેનો ભાગ આવે જેને આપણે ઉરસ તરીકે ઓળખીએ છીએ. ઉરસીય ગુહા એ તમને સારી રીતના યાદ છે. તો એમની પાછળના ભાગે જે કશેરુકા છે એ મનુષ્યની અંદર ઉરસીય કશેરુકા તરીકે ઓળખીએ, અને ઉરસીય કશેરુકા છે એની સંખ્યા 12 હોય છે. તો પેલી ગળાની અંદર કેટલી? 7. ઉરસીય છે મતલબ આ જે ઉરસનો ભાગ છે એમની પાછળ કેટલી ગોઠવાયેલી છે? 12. તો અહીંયા તમને જે ટી કરીને દેખાડ્યું, T10 એટલે થોરેકિક 10, ઉરસીય 10મી, આ 11મી, આ 12મી, બરોબર છે? તો છેલ્લી જે કશેરુકા છે એ કોની? તો કે ઉરસીય છે એમની 12મી કશેરુકા. અને એમના પછી જે લંબર છે એ 5 હોય છે. કટી કશેરુકાની કેટલી સંખ્યા હોય છે? 5. કટી એટલે કમરવાળો વિસ્તાર. અને એમના પછી પૂંછ, તો એમની સંખ્યા હોય છે એ 1 હોય, પરંતુ આપણે આમ જોઈએ તો અલગ અલગ ભાગ છે, બરોબર છે? એમના જોવા મળે, કેમ કે જન્મ સમય અલગ હોય, મોટા થઈએ તો એમ ભેગી થઈ જતી હોય. તો ગર્ભસ્થ અવસ્થામાં અને મોટા થઈએ ત્યારે બંનેની સંખ્યામાં ફેરફાર થતા હોય છે. નાના હોય ત્યારે આપણા શરીરની અંદર હાડકાની સંખ્યા વધારે, મોટા થઈએ એમ અમુક હાડકા ભેગા થઈ અને ઓછી સંખ્યા થઈ જાય છે. પુખ્ત વ્યક્તિ હોય છે એમની અંદર 206 હાડકા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પોઈન્ટ છે એ પોઈન્ટ હવે તમને બહુ ક્લિયર થતો હશે કે આ જે ઉરસીય કશેરુકા છે એ કેટલામી? 12મી. અહીંયા તમે જોઈ શકો 12મી ઉરસીય કશેરુકા. અને આ જે છે એ લંબર એટલે કટી. તો આજે કરોડરજ્જુ એમની 12ની બાજુએ આવેલો કરોડ સ્તંભ છે એમની અંદર કશેરુકામાં વિભાજિત હોય, મણકામાં વિભાજિત હોય. એ ટૂંકમાં ગ્રીવા છે તો 7 કશેરુકા, ઉરસીય છે તો 12 છે. એમના પછી કટી કશેરુકા છે 5. અહીંયા ટોટલ તમને L1 થી L5 દેખાડ્યું છે. તો આજે ગોઠવાયેલું ક્યાં? તો કે અંતિમ ઉરસીય અને ત્રીજા નંબરની કશેરુકા છે એમની બંને પૃષ્ઠ બાજુએ, બરોબર છે? ગુહાની 2 સાઈડની બાજુએ 2 મૂત્રપિંડ છે એ ગોઠવાયેલા હોય છે. તો આ જે કિડની દેખાય છે, આ કિડનીનું સ્થાન તમે જોઈ શકો, T12 થી લઈ અને L3 સુધી ગોઠવાયેલું છે. ત્યારબાદ અહીંયા જે લખેલું એ જોઈએ. તો સ્થાનની વાત કરીએ તો છેલ્લી ઉરસીય એટલે કેટલામી થઈ? આવી રીતના પણ પૂછાઈ શકે. T12 થી L3 કશેરુકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહા, એટલે ઉદર એટલે નીચેનું જે આંતરડાવાળું પોલાણ છે એની પૃષ્ઠ બાજુએ, સાઈડમાં, પાછળની બાજુએ, બરોબર છે? એટલે કરોડ સ્તંભ છે એની સાઈડમાં બંને બાજુએ અને થોડીક પાછળની બાજુએ આવી 2 કિડની ગોઠવાયેલી હોય છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે રંગ, આકાર અને સ્થાન છે એ પહેલાં લખવાનું છે. તો સ્થાનની અંદર T12 થી L3 કશેરુકાના સમતલમાં અને પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલ, એટલે જે આજે પાછળનો પૃષ્ઠ બાજુ છે એમની અંદરની દિવાલે જોડાયેલી હોય છે. તો આમની વાત કરી. ત્યારબાદ અહીંયા તમને દેખાય છે
આ બંને કિડની, આનો મતલબ છે કે મેં મતલબ રાખ્યો છે એટલા માટે આકૃતિ આપેલી છે. આ લીવર છે, લીવર એટલે કે યકૃત. યકૃત કઈ બાજુએ હોય છે? જમણી બાજુએ હોય છે. બરોબર, જમણી બાજુએ હોય એટલે જમણી બાજુની જે કિડની છે વિદ્યાર્થી મિત્રો એ થોડીક નીચે હોય છે. આ જો આ સમતલ તમે જુઓ તો એક સમતલમાં ન હોય. ક્યારે આકૃતિ દોરો તો આજે આકૃતિ આવી રીતના દોરતા હો તો આ આકૃતિ આમના કરતાં થોડી નીચે દોરવી. મતલબ એક સમતલ તમારે રાખવાનું નથી. આ એક સમતલ થયું. બરોબર છે. એક કિડની થોડી ઉપર હોય છે, એક નીચે હોય છે. આ એક નીચે હોય છે, બરોબર, એમનું કારણ મેં તમને સમજાવ્યું. આનું કારણ શું? તો કે ઉપર લીવર છે. લીવરના કારણે, લીવર કઈ બાજુએ હોય છે? જમણી બાજુએ હોય છે. કદાચ યાદ ન રહેતું હોય તો એમ યાદ રાખજો, ગાડીનું લીવર હોય, કાપડું લીવર હોય, બંને કઈ બાજુએ હોય છે? જમણી બાજુએ હોય છે. હવે આ જે જમણી બાજુ લીવર છે એમની નીચે મૂત્રપિંડ આવેલું છે, એટલે એ થોડું નીચેની બાજુએ છે. ડાબી બાજુનું જે મૂત્રપિંડ છે એ થોડુંક ઉપર છે, થોડુંક જ છે. બરોબર છે. એટલે આ એક પોઈન્ટ યાદ રાખજો, બંને ક્યારેય એક સમતલમાં હોતા નથી. આવી આકૃતિ પણ ક્યારેય દોરવી નહીં. એમના સિવાય વાત કરીએ તો આ જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડની લંબાઈ છે એ 10 થી 12 સેન્ટીમીટર છે. પહોળાઈ છે એ 5 થી 7 સેન્ટીમીટર છે. ટૂંકમાં હાથ જેવી રચના. તો અહીંયા હાથ તમે જોઈ શકો છો. તો અહીંયા લંબાઈ કેટલી? તો કે 10 થી 12 સેન્ટીમીટર એવી રીતના લંબાઈ થઈ. આ પહોળાઈ થઈ. પરંતુ આ જે ભાગ થયો એ જાડાઈ થઈ. તો જાડાઈ કેટલી છે? એ 2 થી 3 સેન્ટીમીટર. તો લંબાઈ કેટલી? આવી રીતના આ શું થયું? તો કે લંબાઈ થઈ. બરોબર, અહીંથી અહીંયા સુધીની લંબાઈ. આ પહોળાઈ. અને સાઈડનો જે ગોળાઓ છે, આ જે આવો ભાગ થાય ગોળાઓ, અહીંથી આવી રીતના આમ, તો એ એમની જાડાઈ થઈ. કેટલી જાડાઈ છે? તો કે 2 થી 3 સેન્ટીમીટર. તો ટોટલ આપણે જોઈએ તો લંબાઈની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લંબાઈ 10 થી 12, એમના પહોળાઈ એમનાથી અડધી 5 થી 7, અને એમનાથી પણ અડધા કરતાં ઓછી. એટલે પેલો અક્ષર તમે 10, 10ના અડધા 5, 5ના અડધા 2.5 થાય, એટલે 2 થી 3. એવી રીતના તમે યાદ રાખજો. એટલે આપણે અહીંયા વાત કરી લંબાઈ, પહોળાઈ અને જાડાઈની. પુખ્ત વ્યક્તિમાં એક મૂત્રપિંડનું વજન જોઈએ તો એક મૂત્રપિંડનું વજન 120 થી લઈ 170 ગ્રામ જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વજન મનુષ્યની અંદર મૂત્રપિંડમાં પુખ્ત વયે, આ બધું જે આંકડાઓ છે એ પુખ્ત વયે છે. નાના બાળકોમાં નાની સાઈઝનું હોય એ તો તમને ખ્યાલ હોય, પરંતુ જે કાંઈ બાયોલોજીમાં આપણે આંકડા ભણતા હોઈએ એ આંકડા બધા પુખ્ત વ્યક્તિના હોય છે. તો લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને વજન, આ બીજા પોઈન્ટ ઉપર. પહેલાં આપણે શું જોયું? રંગ જોયો, આકાર જોયો અને સ્થાન જોયું. ત્યાર પછી બીજા 3 પોઈન્ટ યાદ રાખવાના: લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને વજન. બરોબર છે. એમના પછી આપણે ડિટેલમાં આ મૂત્રપિંડ છે એમની રચના જોવાની છે. બરોબર છે. તો આજે મૂત્રપિંડ છે એમની રચના છે, એ રચના છે એ આપણે ડિટેલમાં આવતીકાલે અભ્યાસ કરશું. થેન્ક યુ.